ત્યારબાદ અયોધ્યા ભૂમિ. આ તો જો એક્સિડન્ટ જોવું હોય તો તમારે ભાઈ સાહેબ ખતરનાક થયેલું છે. જોતો ખરી. ઓ ભાઈ સાહેબ પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું ટ્રક. ઝૂમ કરીને રામ મંદિર દેખાડું. ત્યાં છે જરૂર બને દેખાય ઓલું અહીંયા જો બને એ રામ મંદિર છે. દર્શન કરી લો આપણે અહીંથી બધા. જો આ બધી એક બી અસ્થિ બાળે છો. જો અસ્થિ બાળે છે અહીંયા. જય શ્રી રામ, જય શ્રી રામ. અહીંયા જો જરી કેવું ડબ્બુ દેખાય. જાવડો ખૂણો, આ ખૂણો દેખાય ને. અહીંયા જો અહીંથી આમ છેડો, અહીંયા પગ મૂકો, અહીંયા પકડું. પછી અહીંયા છે ને સીધો જીયા આ દેખાય. જીયાની અંદર પગ મૂકવા જોઈએ ને તો આ લાગી ગયું સીધું. એટલે ઊંચો પગ નો છો અહીંયા મૂકતો હતો, પગ ઊંચો નો એટલે આ પહાડ દેખીને લાગી ગયું. અત્યારે હું ક્યાં છે તમને દેખાડું. ઉપરનું લોકેશન સીધું બતાડું. જો ટ્રક ઉપર હતો અને મને એમ થયું કે હું આ ટ્રક ઉપર હોઈ, નીચે નથી હોઉં મારા અંદર બોનેટમાં. પણ આ ઉપર હોવું ભાઈ બહુ એટલે બહુ પ્રોબ્લેમ પડ્યું છે. એમ ખબર અરે બતાડું હાડી જોઈજો. નહીં દેખાય. જો આમ દેખાય તો ખરી. એટલું મસર છે ને હદ બારું. તમને ગરદનને દેખાડું મારી. એટલા મસર કઈડા ને બાપા નો આપણાથી હોવાય નહીં ભાઈ. પેલા તો ખરી આપણું લાગી ગયું ટ્રેન. આમાં હું તો પડશે. ઓહો મચ્છર તો જો બારું. ઓહો એનાથી આપણને હવે સુકૂન મળી ગયું. એક પણ અંદર મચ્છર નથી. વાહ ભાઈ વાહ, શું નજારો છે યાર. આ પુલ. ઓહો બ્રિજ તો જો મોટો પણ પાછો. એમાં સૂરજ દાદા ઉગે ને આવું કઈક વ્યૂ હોય તો. આ લોકો જો અહીંયા આગળ પકાવે છે ઉતારીને સામાન લોકો. હા હે ક્યાં નજારા અંકલ. बढ़िया भाई एकदम. जो हमें जो मछली मार તો કઈ નહીં ભાઈ. અમારી ગુડ મોર્નિંગ અત્યારે યુપીમાં થઈ છે. તો બધીને મારા તરફથી ગુડ મોર્નિંગ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? આપણે એન્ટર થઈ ગયા છે ભાઈ યુપીમાં. તમે એટલે તમને કહી દીધું. બાકી અમે ધીમે ધીમે હવે જઈએ છીએ ઝાંસી સાઈડ. અને ઝાંસી પહોંચી જાઓ પછી અમે લખનऊ પણ પહોંચી જાઓ. આપણે ઝાંસીમાં हम झांसी में पहुंच चुके हैं या जा रहे हैं अभी? कानपुर ओके. झांसी तो चला गया क्या? झांसी रात को ही हो गया होगा ना खबर. झांसी कम्प्लीट થઈ ગયું. આપણે હવે કાનપુર જઈએ પછી કાનપુરથી લખનઉ જવાનું છે. તો ધીરે ધીરે અમે આગળ જતા જઈએ. બાકી રસ્તા જો કંઈક આવા છે અહીંના. અને આ 3 દિવસની જર્નીમાં આપણે ટ્રકની લાઈફ એક્સપ્લોર કરી છે. કેજો કમેન્ટ કરીને કેવી લાગી. આવી લાઈફ હોય ટ્રકની. ભાઈ જો અહીંયા પણ જંગલ જ જંગલ છે. જ્યાં હોય ત્યાં નાના નાના જંગલ જોવા મળે છે. આજે સામે તમને કંપની દેખાય છે ને, પાર્લેજી ની કંપની છે. પાર્લેજી કી હે ને? હા પાર્લેજી કી. અને ભાઈ જે સુગંધ આવે છે ને, હા પાર્લેજી ની મજા જ આવી છે. નાનપણમાં આપણે નાના હતા ને આપણે સુગંધ ખાતા ને આપણે સ્મેલ લઈ લઈને એવી સુગંધ આવે. એક નંબર પાર્લેજી ની. તમને બધાને ખબર હશે બાકી સુગંધ. ઓહો આ તો જો એક્સિડન્ટ જોવું હોય તો તમારે ભાઈ સાહેબ ખતરનાક થયેલું છે. જોતો ખરી ટાયરો ને બધું રેતી ભરાવા હતા उसमें ભાઈ. કાલના દિવસથી માંડીને આજના દિવસમાં અમે બહુ બધી એક્સિડન્ટ જોયો. હવે તો અમે થઈ ગયા એક્સિડન્ટ જોઈને. એવા ડેન્જર એક્સિડન્ટ થાય છે બસ ખાલી કોઈને લાગતું ન હોય. એક જોઉં તો પાછું એક્સિડન્ટ જોયું. જો બરાબર જો બધા બેઠા. ઓ ભાઈ સાહેબ પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું ટ્રકનું. તો કેટલા એક્સિડન્ટ જોયા. આવા થોડા એક્સિડન્ટ હોય યાર. તો ખરી લ્યો ભાઈ પ્યારા એવા ગંગામાના દર્શન કરી લ્યો. હા એ ગંગા નદી હે ને ખોટા તો હોય જ નહીં. આ જો કેમ કે મેં મેપમાં જોઈ લીધું. આ જો પ્યારી એવી ગંગા નદી જાય છે. હેમાં ગંગે બધાને સુખમય રાખજો, બીજું કાંઈ નહીં. તો આપણે તેને ગંગામાના પ્યારા એવા દર્શન કરી લીધા. હવે આગળ જઈએ. સવાર પછીનો એક બ્રેક. જો અહીં ઘડી ગાડી ઉભી રાખીશ કેમ કે અહીં દેખાય રેસ્ટોરન્ટ રાજ રતન. અત્યારે છે ને થોડી વાર વિતરે ચા પાણી પીવા માટે. અને પગું બહુ દુખતા હતા. જો ટ્રક ટાયર ચેક કરતા. જો હું તમને એની હેન્ડ જાઉં દેખાડું. એમની પાછળ જઈને તમને દેખાડું. ટાયર ચેક કરે જો. આવી રીતે ટાયર ચેક કરવા પડે. કેમ કે લોંગ રૂટ સુધી હાલેલી હોય ને તો ટાયરમાં કંઈ ઘસાણો થાય, ખરાબી થઈ હોય તો ખબર પડી જાય. એની પાછળ ફરું ઉગાડે પગ્યો. वाह 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 मजा आ गया है. क्योंकि भाई ये देखिए इसमें चाय मिली है. किसमें આમાં ચા પીવાની કંઈક અલગ જ મજા આવી છે. ઓલા પ્લાસ્ટિકના ગ્લાસ ને આવે ને એના કરતાં સારું. કેમ કે એમાં કેમિકલ જાજો બધી છોટી જાય. આમાં કેમિકલ ન હોય.
મજા આવી ગયો. આને ખબર સાજા ભૂકો કરીને પણ ખાય આને આ ગ્લાસને. કેમ મને ખબર મેં કોકને જોયેલું છે ખાતા, એક છોકરીને જોયેલું છે ખાતા. અમે એક જગ્યાએ ચા પીવા ગયા હતા ને, ત્યાંનો ભૂકો કરીને ખાતી હતી. મતલબ પેલા ચા પીધો પછી હાથે ભૂકો કરીને ખાતી હતી. અમે આવ્યા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે. અને છે ને આપણી આ બોટલ છે ને એમાં કમસે કમ તમે ઠંડુ નાખી ગયો ને સવારનું પાણી ભરીને તો આખો દિવસ મોટા મોટું ઠંડુ તો નોર્મલ તો રહી. તો હું છે ને પાણીની બોટલ ભરી લઉં. અને સામે અમારી ગાડી જો આવી ગઈ ને पेट्रोल भरवाना है आगे. क्या हुआ, क्यों बैठे हो, क्यों हुआ? अरे अभी तेल नहीं दे रहा है. क्यों? अभी थोड़ा टेक्निक में खराबी आ गया है. अरे भाई हम भराने के लिए आए तभी ये होना था क्या? भाई આગળ છે ને ફ્યુલ ભરવાનું છે તો અહીં જોઈ આવે શું કે છે. થઈ ગયું અમારું સ્ટાર્ટ થઈ ગયું. ઓકે ધીમે ધીમે અમારું પેટ્રોલ ભરાઈ જ ગયું. હું હવે ટ્રકમાં ચડી જવામાં. બસ પગું ખખરવા જો હે ગાડી હોયો જતો એઠો ઉગાડે પગે હું રખડું ચપ્પલ લેવા જો એવું લાગે. ઓકે તો અમારું થઈ ગયું ફ્યુલ ડન. અને હવે છે ને અત્યારે અહીંથી અમે જઈએ છીએ પેલા લખનઉ. હવે બસ 100-150 કિલોમીટર લખનઉ અહીંથી છે. તો જોઈ લ્યો હાઈવે કંઈક એવો આવો છે આપણે. અને આ રહ્યા આપણા મોટા ભાઈ. અને અહીંથી લખનઉ આગળ ફટાફટ પહોંચી જાઓ. લખનઉ જો અહીંયા લખેલું આવી ગયું લખનઉ. બસ હવે લખનઉ રસ્તા ઉપર આવી ગયા છે ને ભાઈ હવે મસ્ત મજાનો માહોલ થઈ ગયો ઠંડો. લખનઉ 22 કિલોમીટર આગું છે. જો સિટી તેમ તો દેખાવા માંડી અહીંથી તમને દેખાતી હોય તો. बाकी धीमे धीमे बस આપણે પહોંચવા માંડ્યા સિટીમાં. हम यहाँ पे अभी लखनऊ में आ चुके हैं ना. ओके तो भाई આપણે ધીમે ધીમે લખનઉમાં પહોંચી ગયા છે. સિટી પણ તમને દેખાતી હશે બાજુમાં. તો એન્ટર નાવ લખનઉ. અરે પણ આખું ગોળ ચક્ર ફરવાનો છે. જો કેટલું ફેરા દેખાય. આખું ગોળ ફરી લીધા. લ્યો ને ભાઈ અહીંથી આપણે આમ જવાનું છે. આમ સીધું જવાનું છે. હા સીધું જવાનું છે આપણે. ભાઈ રોંગ સાઈડ થી આવે આ ગલત છે ભાઈ. અમારા ખટારવાળા અડાડી દે ને તો લોચા થઈ જાય. બીજું કઈ ના. તો ગાડીની લિમિટ 60 કિલોમીટર 80 કિલોમીટર એટલે કે 80 કિલોમીટર આની છે BMW ની. આ 4 વ્હીલ જાય છે એની પણ એ વધારે સોની સ્પીડે છે. અને 60 કિલોમીટર આ ટ્રકની છે જો કે 50 ઉપર જાય છે. પૈસા મળ્યા કડકડતા ભાઈ આપ્યા. કેમ ખબર? કાલે સંતરા ખાતા હતા, આ દ્રાક્ષ લેવા જાય. કેટલા છે કોને ખબર? અડધો કિલો લઈ લે દ્રાક્ષ. અહીં જો રેકડી હતી. અને આ લોકોને મારી લેંગ્વેજ કાંઈ નહીં ખબર પડતી હોય તો યાર ગુજરાતીમાં પાકા મળતો. ભાઈ દ્રાક્ષ આપી ગયો ને. દ્રાક્ષ आधा किलो का कितना है? 50 रुपए का आधा किलो. सही में बना दो ना भाई. એ નામ અચાનક કેમેરો જંતી બી ગયો ભાઈ. લવ સરકાર એ બાત મજાની પાણીથી ધોઈ નાખી આપણે. પછી પાણી હતું ને એટલા માટે કે કઈ પણ વસ્તુ લઈએ તો ધોઈને જ ખવાય. કેમ કે કેટલા જણાના હાથમાં ફરતું હોય વસ્તુ. એ બાત અયોધ્યા ભૂમિ. ફાઇનલી ભાઈ અમે અયોધ્યા પૂગી ગયા અને અયોધ્યા વટી પણ ગયા. અને અહીંથી જઈએ છીએ હવે આપણે બીજી રસ્તા ઉપર. તમારો ભાઈ મસ્ત મજાનો અયોધ્યા પૂગી ગયો છે. અને આ જગ્યા તમને દેખાય છે ને. જો આ જગ્યાએ છે ને મેં લિફ્ટ લીધી હતી. અહીંથી મેં લેવાનું ચાલુ કર્યું હતું અયોધ્યામાંથી. જ્યારે બહાર નીકળ્યો હતો ને ત્યારે અને પાછળના બ્લોગનો જોઈએ તો જોઈ આવજો. જો અયોધ્યામાં હું કેટલો ફેરો હતો ને. વાહ 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 વાહ. અયોધ્યાના મસ્ત મજાના દર્શન ને 13 જાતની સબ્જી ને રામ રોટી પાછળ હાથ દીધી. હું વાત કહું યાર. નહીં ને આ વખતે દર્શન નહીં થાય કેમ કે આપણે જાય સીધા અરુણાચલ. ક્યાં આપણે જાય? આસામ દર્શન. બોલાય હું જ તમને પૂછું. બોલો ત્યાં 600 કિલોમીટર આયા. 600-700 હનુમાનગઢી કુશીનગર. ये बात ઝૂમ કરીને રામ મંદિર દેખાડું. ત્યાં છે જરૂર બને દેખાય ઓલું. અહીંયા જો બને એ રામ મંદિર છે. દર્શન કરી લો આપણે અહીંથી બધા. કેમ કે આપણે તો હાઈવે ઉપરથી જાય. મને એમ કે નહીં દેખાય પણ અહીંથી દેખાઈ ગયો ઝૂમ કરીને. જો બને છે. જો હોટેલ કેવી બને છે નહીં ખાલી કેમ છે બાકી. પણ ધૂળ બહુ ઉડે યાર. ત્યાંથી બે કાસાડા આવે છે. હવે નહીં જો ખાલી જય શ્રી રામ. અયોધ્યામાં બને છો આપણે. વાતાવરણ ખરાબ થવા માંડ્યું ધીમે ધીમે. જો ધૂળ કેટલી ઉડે છે નહીં. પવન બહુ આવ્યો. જો નાળિયેરીના આ ખજૂરીના પાનથી તમને ખબર પડી જાય. જો ખજૂરીના પાન કેવા ઉડે છે નહીં. સોરી બાય ચાન્સ મિસ્ટેક છે ને. મેં ઓલી સાઈડ કીધું હતું ને એ નતું મને એવું જ લાગ્યું લોકેશન. પણ અહીંયા છે જરી. અહીંથી હું ગેટેથી નીકળ્યો હતો અને આ જરા ફ્લેગ દરવાજા ત્યાં હું બેઠો હતો. ખબર હોય તો લિફ્ટ લઈને જેની પહેલાના વિડીયો જોયા હોય ને ખબર હોય જતો ને અહીંયા બેઠો હતો.
મેં એક બ્લોગ બનાવ્યો હતો નાની એવી ક્લિપ આઈ ઝૂંપડી ને જરૂર ઓઝિયમ ને એમ છે યાર. અહીંથી હેલો હેલો આવ્યો હતો હું. આ ફ્લેગ છે ને ફ્લેગ એ એમને મસ્તી છે જરા. આમાં જ એક બેઠો હતો આ ઓલાની બાજુમાં ઝૂંપડીની બાજુમાં. આ નથી થઈ રેકડી હતી ને જો આમાં જ બેઠો. જો આ લાઈન ઉપર બેઠો હતો અહીંયા. જો આ બધી એક બી અસ્થિ બાળે છો. જો અસ્થિ બાળે છે અહીંયા. જય શ્રી રામ જય શ્રી રામ. જો અહીંયા બળેશ દેખાય. મારો સ્ટોપ આવી ગયો છે અહીંયા એક જમવાનો. 1:30 વાગ્યા છે. આપણે ઉગાડે પગે હવે નીકળી ગયા છે જમવા માટે. અહીંયા પવન છે ને અલગ જ કંઈક ચેન્જ થઈ ગયો અયોધ્યા સાઈડ આવ્યા એટલે. તો એક નાનું એવા રેસ્ટોરન્ટ છે કંઈક, તો અહીંયા છે ને જમી લઈએ અમે. છે ને દાળ મેં કેવી છે તો દાળ આવી ગઈ. તંદૂરની વેઇટે છે. તંદૂર આવે તો ખાઈ લઈએ. ભાઈ સાહેબ આ વાતાવરણ તો જો કેવું ખરાબ છે દેખાય તમને. ધૂળ ઉડે છે. ખબર ન હું તમને કહું કે વાતાવરણ બહુ ખરાબ છે ખરાબ છે. અયોધ્યાથી નીકળ્યા ને પછીનું વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું બહુ એટલે બહુ. હજુ તો ખરી હદ બારું તો તમને કદાચ દેખાતું હોય તો આ જો પવન તો જો લેસ દીધું. અને અત્યારે અમે પહોંચવા આવ્યા છે આગળની સાઈડ. આપણે હવે આમ કામે પહોંચી ગયા ગોરખપુર પહોંચવા આવ્યા છે આપણે. अरे गोरखपुर आप रुकोगे ना कितने दिन? અને હા ગોરખપુર આપણે ભાઈ રોકાવાના છે. ગોરખપુર એમનું ઘર છે તો આપણે એક જોગો આપણે રોકાવું. જેમ કે આપણે ગુરુદ્વારા ગુરુદ્વારા જ છે ને. હા અમે તો છે ને આવ્યા હતા હા ગાડીની છે ને સર્વિસ કરાવવા માટે. થોડાક પાર્ટ ઢીલા થઈ જાય ને એટલા માટે. નવી છે ને. હો ગયા કામ? नहीं हो पाया. क्यों नहीं हो पाया? हाँ नंबर है बंद हो गया है. वो बोला नंबर चालू करो तो हो पाएगा. જો બોલો મોબાઈલ નંબર બંધ થઈ ગયા લાગે ભાઈ ના. તો કાંઈ નહીં હવે પાછા રિટર્ન અહીંથી નીકળ્યો. અડધી કલાકથી અંતરમાં ગેડા છો. આમાં હજુ તો ખરી આખા ટ્રકના ટ્રક પડ્યા છે. નો કામ થયું ભાગી. મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અને કંઈક હવે આવી જગ્યાએ અમે રોકાણા છે. અહીં ટ્રક રાખ્યો છે. હા હા કંટાળો હવે તો ભાઈ. હવે તો અહીં નેપાળ ખાલી 50 કિલોમીટર થયો પણ આસામ થઈને જાય ને એટલા માટે બહુ બધું દૂર થઈ જાય. ઓ ભાઈ હા એ ભાઈ હા હામું જો બાગુમાં કઈ નહીં ભાઈ. થોડી વાર આટા ફેરા કરીએ ને પછી અહીંથી નીકળીએ. થોડી વાર છે ને બોડીને વોર્મઅપ આપ્યું કેમ કે બોડી એટલું દુખતું હતું ને તમે એક તમને વાતે કહેતા ભૂલી ગયો. તમને પગ બતાડું પેલા. અહીં જો જરીકે એવું ટપ્પું દેખાય ત્યાં ગાડી છે ને ગાડી ઉપર સડવા ગયો હતો ને તે આ સાઈડનો છે ને હું તમને બતાડું. આપણે ત્યાં જઈને અહીંયા સડવા ગયો નથી જ્યાં પગમાં લાગ્યું ને પાટ દેખીને તે હાલી નથી કરતો આગળ. તો એટલે તો કસરત કરતો હતો થોડીક બોડી છૂટી કરું ભરાઈ ગયો પગ જ બેઠાતું જ નથી. જાવડો ખૂણો આ ખૂણો દેખે ને અહીંયા જો અહીંથી આમ છેડો અહીંયા એક પગ મૂક્યો અહીંયા પકડ્યું પછી અહીંયા છે ને સીધો જ્યાં આ દેખાય જ્યાં અંદર પગ મૂકવા ગયો ને તો આ લાગી ગયું સીધું. એટલે ઊંચો પગ નો થયો અહીંયા મૂકતો હતો પગ ઊંચો નો એટલે આ ભાડ દેખીને લાગી ગયો. એટલે દેખાશે ખરું ને. હા કડીક બેઠી ગયો બે અમે દાંત હસુઈ આવે ને શું કરવું યાર. બહુ એટલે બહુ લાગ્યું. બાકી કંઈક તમને અહીંનું જો વ્યૂ બતાડું કેમ છે. બાકી અહીંનો નજારો કંઈક અલગ જ છે નહીં. સારો ઘડીક આમ હેલો છે. અહીં જગ્યા મસ્તની છે. અહીંયા જો ફેસર એવું જો ઘઉં કાઢવાના લાગે ભાઈ ને દેખાય. શું કરીને બતાડું નહીં ફેસર એવી. હા હા કડીક અહીં રેસ્ટ લઈ લીધો મસ્ત મજાનો. હવે ભાગ્ય હવે આગળની સાઈડ અમે ગોરખપુર તમે પહોંચી ગયા છે. બસ ખાલી થોડી વાર રેસ્ટ કરીએ. ભાઈનો પ્લાનિંગ એમ છે કે 2 દિવસ રોકા છે. હવે હું શું કરું એ મને નથી ખબર. બાકી જોયું જાય આગળ જતા. હાઈવે પર અહીંયા રેસ્ટ લીધો છે મેં. હાલો ભાઈ ગરમા ગરમ છે ને ચા પીવી આવી જાવ. ચા ઠંડુ વાતાવરણ છે ને એટલે પીએ એવું નથી. આપણે ભાઈ છે ને થોડી તબિયત ખરાબ છે તો ચા પીએ ને તો થોડુંક એને સારું રહે ને એટલા માટે. હવે ઘર આવી ગયું છે એનું તો દઈ દઉં. આ ભાઈને પૈસા દેવાનું બાકી છે પૈસા દઈ દઉં. પેલા મારી તો સા પૂરી કરી નાખું પછી દઈ દઉં પૈસા. મજા આવી ગઈ મસ્ત ચા. પૈસા આપી દો. મારી પાસે સૂતા હતા. ठीक है इसमें तो होगा ना इतना तो होगा ना अब तो है ना ओके
ભાઈ પાસે ને છૂટા પૈસા ના તારા ભાઈના પેડાસમાં આપ્યા પૈસા. ધન્યવાદ. રેડી હાલો ભાઈ. અત્યારે છે ને હું જમવા આવ્યો છું. આ કંઈક રેસ્ટોરન્ટ છે આવું નાનું એવું પ્યારું એવું. અને એમાં એમ છે કહાનીમાં કે ભાઈ છે ને ગોરખપુર ને ગોરખપુરમાં બહુ કન્ફ્યુઝ છે. તો ભાઈ છે ને ગોરખપુર સુધી જ છે. અને હા છે કે એટલે જવાનું તો અમારે આસામ સુધી બેને ભાઈ આરે જ છે, પણ એની તબિયત ખરાબ છે અને અહીંયા એમનું ઘર છે આમાં ક્યાંક, તો અહીંયા સુધી જ રહેવાના છે. તો 2 દિવસ પછી હું નીકળવાનો છે. અને મારો શું વિચાર છે ખબર કે ગોરખપુરે ઘૂમી લો. ગોરખમઢી યાર કન્ફ્યુઝ મને મેં પણ જોવું જોઈએ એ જે હોય ગોરખપુરી. અહીંથી 30 કિલોમીટર થાય છે બરાબર. તો હું ત્યાં ઉયો જાય અને ત્યાં યોગીજીનું કંઈક છે આશ્રમ બધું આપણે એક્સપ્લોર કરીશું. અને અહીંયા બાજુમાં પણ 15-20 કિલોમીટર છે એક બૌદ્ધ ધર્મનું મંદિર છે, આપણે બૌદ્ધ ધર્મનું. તો આપણે એ પણ એક્સપ્લોર કરવા જાવું. તો 2-3 દિવસ અહીં એક્સપ્લોર કરશું તો એ આવી જાય. બાકી અહીં રેસ્ટોરન્ટમાં આવ્યો ભાઈ મને મોકલો કે અહીં જમીને આવ્યો, કેમ કે એને તાર ઘેરે જમવાનું છે. અહીં જમીએ, અહીં બેઠીએ भाई. हो जाएगा ना फास्ट सामान, खाना हो जाएगा रेडी. ओके. आगे के रेस्टोरेंट છે અહીંયા કિચન છે. આવી ગયું છે આપણું જમવાનું મસ્ત મજાનું. થેન્ક યુ કાકા, થેન્ક યુ. જમી લઈએ પેટ ભરીને. બહુ બધી ભૂખ લાગી અને IPL ચાલુ છે, CSK અને RCBની મેચ છે. થેન્ક યુ સો મચ. અત્યારે હું ક્યાં છે તમને દેખાડું. ઉપરનું લોકેશન જ સીધું બતાડું જો. ટ્રક ઉપર હતો અને મને એમ થયું હતું કે હું આ ટ્રક ઉપર હોઈ, નીચે નથી હોઉં મારા અંદર બોનેટમાં. પણ ઉપર હોવું ભાઈ બહુ પ્રોબ્લેમ વાળું છે એમ ખબર. અરે બતાડું હાડી જોઈજો. મસર આ સાઈડ દેખાડું. ઉડી જા. નહીં દેખાય. જો આમ દેખાય તો ખરી ભાઈ. એટલું મસર છે ને હદ બારું. તમને ગરદનને દેખાડું મારી. એટલા મસર કઈડ્યા ને બાપા નો આપણાથી હોવાય નહીં ભાઈ. પેલા તો ખરી મચ્છર જ મસર દેખાય ભાઈ સાહેબ. હું ભાગવું અહીંથી નીચે. હજી મારી વાટ લાગી જાય ભાઈ. મારી તબિયત ખરાબ કરી નાખી છે આ લોકો મસર. હજુ તો ખરી ટીમસા કરી દીધા બધીમાં. ભાગો ને એમ પાછો હું સડો કરીને હું તો શું કે આપણું આ કામ નથી એટલે હું અહીંથી સીધો નીચે ભાગું. કાકા આપણે શું કે ઓલું નાખીએ ટેન્ટ એમ લાગે. મારે છે ને અચાનક પ્લાન ચેન્જ કરવો પડે એમ છે, કેમ કે આપણાથી હવે આ નહીં થાય મને એવું લાગે છે. કેમ ખબર? આ જો અહીંયા છે ને મારે ટેન્ટ નાખી દેવું છે. અને ભાઈ મચ્છર એટલું છે ને તમે વાત પૂછો હદ બારું છે. ને ટેન્ટ નાખી દે ને એટલે સેફ રહે, કેમ કે આપણે મચ્છરદાની વાળું છે ડિકાથલોનનો. તો આવડો છે ને અડી નાખી દે. અહીંયા મસ્ત મજાનું. ને અહીંયા ખરાટેદાર નીંદર કરવાની છે. ઠંડુ વાતાવરણ છે એટલે વાંધો એમ નથી. કંઈક આવી જગ્યા છે જો અહીંયા સામે આપણો ટ્રક ઉભો છે, એ ટ્રકનો વાંધો નહીં. અહીંયા આપણે છે ને ટેન્ટ નાખી દઈએ. આ તો પહેલાં કરી નાખ્યું તો સારું હતું એટલે રાત નીંદર જ ન બગડાત. કંઈ નહીં, મસ્ત મજાનું ગાર્ડન જેવું છે. મતલબ શું કહેવાય પૂછું ઘાસ છે તો નાખી દો. અને રાતે કેટલા વાગે ખબર? 2 વાગ્યા આજુબાજુ આ બધું કામ કરું છું. કોઈ દેખાત નહીં છે. ત્યાં ઓલા બધા રાખીને સૂઈ ગયા છે બધા. આપણે આપણું કામ કરી લઈએ. નીંદર પકડવી ન જોઈએ આપણે પછી આખો દિવસ ટ્રાવેલ કરવાનું હોય બરાબર ને. બાજુમાં રસ્તો છે ટ્રક વાળા છે ને માથે ન ચડાવી એટલે એમ કઈ વાંધો એમ નથી. એમ તો કઈ થાય એમ છે જ નહીં. બટ અચાનક આમ કઈ આવી ગયો ને ડોન થઈ ગઈ આપણું. બાકી તો કઈ ટેન્શન છે જ નહીં. અને બીજી વાત શું ખબર છે? મેં તમને બતાડ્યું તો ખબર હું ટ્રકમાં ચડતો હોય મને લાગ્યું હતું એ ભાઈ આ દુખે એ તમે વાત પૂછોમાં હદ બારું દુખે. ખરી મચ્છર દુનિયાનું મચ્છર કેવું ભાઈ બહુ ખરાબ દુખે છે પગમાં. બહુ એટલે બહુ લંગડો આખો પગ નથી ચડતો મારો પગ છે ને થોડો કે આખો બધી વાતો નથી. આપણું લાગી ગયું ટ્રેન. આમાં હું તો પડશે જ. મચ્છર આપણને ફરી મચ્છર પડી જાય દ્વારા. આ બધાને અંદર નાખી દઉં સામાન બંધ કરો કે એમાં ઘર કરી જાય મચ્છર મારા પહેલા. અને મેં તો ગોદડી છે એવું હા ટ્રકવાળા ભાઈની ગોદડી છે આપણી. તો બતાડો કેટલી ધૂળ છે આમાં. ટ્રકની તો કેવી હોય બસ આને
નાખી નાખું. જો મસ્ત મજાનું થઈ ગયું આપણું ટેન્ટ રેડી. અને હવે આપણે છે ને અંદર જઈએ હુઈએ અને પેલા તો બૂટ કાઢ નાખો આવડા અને અંદરથી હુઈએ તમને બતાડું કેવું છે અંદર આપણે. હા જો લાગી ગયો ને આપણું ટેન્ટ મસ્ત મજાનું. હવે છે ને હું કલાક 2 કલાક સુઈ જાઉં પછી વિડીયો એડિટ કરી નાખું બરાબર ને મસ્ત મજાનો. ને અંદર મસર હતા ને બધા હોઈ જાય ગાયબ. કેમ ખબર કરવું પડે યાર. શું કરું હું તો પડે ને મારા અંદર નાખતું નહીં કે કોક કે ગળા મારા પહેરીને પાપ કરે છે. પાપ કરવા પડે અત્યારે યાર. આ વસ્તુ જ એવું છે કે આ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કુવા ન દે. બધાય પાપ કરે તો એટલો પાપ તો મારો બને ને. કાંઈ નહીં ભાઈ મજાક કરું. આમાં કાંઈ હતું નહીં મેં બધાને જવા દીધા. આમાં અંદર ન હોય કેમ કે હું દોડીને પેલા અંદર ગળી ગયો હતો. આમાં કાંઈ છે આમાં મસર હોય ને તો હું કેમ કરું ખબર આમાં હલાવું કાં તો આવી રીતે લાઇટ કરું ને તો હોય તો નીકળે નથી કોઈ. હાલો બધીને સુઈ જાઓ. બ્લોગ હવે અહીંયા જ પૂરો કરી નાખો ને કાલે સીરી જાઓ પાછી સમજી. હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક શેર અને લાલ બટનનો ઓપ્શન આવે સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળે છે કાલે કંઈક નવા અલગ તકડાના છે બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. आपने सुकून का नाम सुना है? सुकून का नाम તમને દેખાડું. આ જોજો દેખાતા હોય છે બહારથી દેખાય ઉડે સી કઈ અહીંયા દેખાતા હે દેખાય. ઓહો મચ્છર તો જો બારું. ઓહો એનાથી આપણને હવે સુકૂન મળી ગયું. એક પણ અંદર મચ્છર નથી. કાંઈ ટેન્શન જ નહીં. તો ખબર હોત તો પેલા સ્ટેન્ડ લગાડીને હોઈ જતા શું તો ખરા યાર. ગરદનની ને વાટ લગાડી દીધી આણે મારી.